અને એક તંદુરસ્ત લોકશાહીની પ્રણાલિકા રહી છે કે કોઈ પણ પદ ઉપર જ્યારે જાય ત્યારે એને અભિનંદન આપીને એને કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટેની તંદુરસ્ત લોકશાહીની પ્રણાલિકા છે. પણ ઘણી વખત તો લોકશાહીની તંદુરસ્ત પ્રણાલિકા બળદેવજી હોય, પણ ક્યાંક સમાજના કામમાં કે મિટિંગમાં જવું હોય, શૈક્ષણિક પ્રોગ્રામ હોય, વ્યસન મુક્તિનો હોય, સ્નેહ મિલનનો હોય ને, તો એ મારું બેટું પૂછીને આવવું પડે, હું અહીં છું કે ના છું? હે એટલે પણ ચાની બીક લાગે છે. તારા કદાચ બીક લાગે તો સમાજ છે, પરિવાર છે, અને બહુ તો સત્તામાંથી ઓલું કરી નાખશે. ના પૂછીને દાવું પડતું હોય, સત્તા લઈને શું કરવાની, એના કરતા ના હોય હારી. માણસામાં ક્ષત્રિય ઠાકોર સમાજનું સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો. કાર્યક્રમમાં ઋષિ ભારતી બાપુથી લઈને ગેનીબેન ઠાકોર આવ્યા હતા, અલ્પેશ ઠાકોર આવ્યા હતા, સ્વરૂપજી ઠાકોર આવ્યા હતા અને જાહેર મંચ પર ઠાકોર સમાજના બધા દિગ્ગજ નેતાઓ બેઠા હતા. નેતાઓ, આગેવાન બધાને ત્યાં સ્થાન આપવામાં આવ્યું અને પક્ષ વિપક્ષ બધું જ બાજુ પર મૂકીને બધા નેતાઓએ ઠાકોર સમાજને કેવી રીતના આગળ લાવી શકાય, કેટલી બધી બદીઓ છે એટલે કે વ્યસન મુક્તિથી લઈને બીજા બધા મુદ્દા પર જાહેર મંચ પરથી વાત કરી. ઋષિ ભારતી બાપુ જ્યારે બોલી રહ્યા હતા ત્યારે એમણે અલ્પેશ ઠાકોરને ડેપ્યુટી સીએમ કેમ ન બનાવ્યા, કે પછી ઠાકોર સમાજનું આટલું બધું વર્ચસ્વ હોવા છતાં પણ એમની સાથે કેમ અન્યાય થઈ રહ્યો છે, આ બધા જ મુદ્દા ઉપાડ્યા. ગેનીબેન ઠાકોર પણ જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે એમને સમાજની વાત કરી રહ્યા હતા. સમાજની વાત કરતા કરતા ભારતીય જનતા પાર્ટીના નેતા પણ ત્યાં બેઠા હતા, સ્વરૂપજી ઠાકોર પણ હતા, અલ્પેશ ઠાકોર પણ હતા અને બીજા નેતાઓ પણ હતા. ત્યારે એમને બહુ જ શાંતિથી એવું કહી દીધું કે અમુક વાર તો એવું થાય છે કે તમે કોઈ પક્ષ સાથે જોડાયેલા હોય અને પછી તમારે સમાજના કાર્યક્રમમાં આવવું હોય તો તમારે પૂછવું પડે છે કે ભાઈ હું જાઉં કે ન જાઉં. એટલે સીધી રીતના ભારતીય જનતા પાર્ટીના નેતાની જ વાત કરી રહ્યા હશે, કારણ કે ઘણી બધી વાર ડેકોરમની વાત આવે કે પછી ભારતીય જનતા પાર્ટીના નેતા કયા કયા કાર્યક્રમમાં જશે એનું ખૂબ મહત્વ રહેતું હોય છે. સમાજનો કાર્યક્રમ હોય એટલે સ્વાભાવિક રીતના પક્ષ વિપક્ષ એવું કંઈ જ જોયા વગર નેતાઓ ત્યાં આવતા હોય છે અને ગઈકાલે પણ એ દેખાયું. અને પહેલા પણ અનેકવાર જ્યારે ઠાકોર સમાજના સ્નેહ મિલન થયા છે ત્યારે અલ્પેશ ઠાકોરથી લઈને ગેનીબેન ઠાકોર, સ્વરૂપજી ઠાકોર અને બીજા નેતાઓ એક સાથે એક મંચ પર દેખાયા હતા. પક્ષ કરતાં પણ વધારે સમાજ મોટો છે ત્યારે સાબિત થતું હતું. ગઈકાલે ગેનીબેન ઠાકોરે સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન શું કહ્યું, સમાજમાં વ્યસન મુક્તિની વાતથી લઈને દીકરીઓ પરણાવવાની વાત સુધી, અને સાથે જ આ એમણે કોને કહ્યું, જે ટોણો મારતા એમણે જે કહ્યું કે જ્યારે સમાજના કાર્યક્રમમાં આવવાનું હોય ત્યારે પક્ષને પૂછીને આવવું પડે છે, તે સાંભળીએ. સર્વપક્ષીય વિવિધ સંગઠનો અને ધોળી તલી સમાન ઠાકોર સમાજના સૌ અગ્રગણી આગેવાનો, આપ સૌ વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, સમય બહુ થઈ ગયો છે, હજી વક્તા બોલવાના છે. હું મારો વિશેષ ટાઈમ ન લેતા અગાઉના વક્તાઓએ જે વાત કરી એમાં હું મારો સૂર પુરાવું છું. બધા જ આપણા આગેવાનોની ચિંતા છે કે આવનાર સમયમાં સમાજ સંગઠિત બને, શિક્ષિત બને અને રાજકીય રીતે, હમણાં બળદેવજીએ એમના ભાષણમાં કીધું કે જે સિનિયરો છે એને આગળ મૂકો તો જગ્યા થાય. એટલે ક્યાંક ને ક્યાંક જે સિનિયોરિટી પ્રમાણે છે, જ્યાં એમને મદદ કરવાની થતી હોય ત્યાં રાજકીય રીતે અને શૈક્ષણિક રીતે સમાજ એક સાથે મળીને એમને મદદ કરે. હમણાં ગઈકાલે બનાસકાંઠામાં દિયોદર મુકામે 8 જેટલા તાલુકાના વરિષ્ઠ આગેવાનોને બોલાવ્યા. એમાં જગદીશભાઈ અમે બધા હતા કે આપણે સરકાર તો વિવિધ યોજનાઓ અને સરકારનું કામ, દરેક સરકાર પોતાનું કામ કરે, પણ સરકાર વગર આપણે સમાજમાં કયા કયા સુધારા લાવી શકીએ જેથી કરીને સમાજ પ્રગતિના પંથે બીજા સમાજની હરોળમાં ઊભો રહી શકે. તો એમાં અનેક પ્રકારના સૂચનો થયા, ચાહે ડીજેની વાત બંધ કરવાની વાત હોય, અંધશ્રદ્ધાની વાત હોય, વ્યસનોની વાત હોય, સમયાંતરે સમાજમાં જે રીત રિવાજો છે, લગ્ન પ્રસંગ હોય, મામેરાનો પ્રસંગ હોય કે બીજા પ્રસંગો હોય, શુભ પ્રસંગો હોય, તો એની અંદર આપણે જે પહેરામણી હોય તો એ કપડાને બદલે રોકડમાં આપવી, ક્યાંક લગ્નમાં એનો જે આપણે સમાજે જે નક્કી કર્યું હોય એ પ્રમાણેનો એનું જે બંધારણ કર્યું હોય એનો અમલ પૂરેપૂરો થાય. હમણાં સાહેબે ગઈકાલે વાત કરી કે સમાજમાં 3-4 પ્રકારના પ્રસંગો થતા હોય છે. એક પૈસાવાળા હોય, એક મધ્યમ વર્ગ હોય, એક ગરીબ હોય, એક જેની પાસે છે પણ એને પોતાને બીજાને, સમાજનો જે મધ્યમ વર્ગ છે એને બંધારણ એટલા માટે જરૂરી છે કે એ બંધારણના હિસાબે એને પોતાને જે ખર્ચા માટેનું એક લિમિટ નક્કી કરેલી છે, એટલું કરે તો એને સમાજમાં જે બળ મળે
અને બળ મળે ને એટલા માટે કરીને દરેક વિસ્તારમાં આર્યા જે આપણે સામાજિક બંધારણો જે કરવાના છે એમાં દરેક જગ્યાએ બળ મળે. માણસા તાલુકાને હું અભિનંદન આપું. હમણાં હું વાંચતી હતી એમને ડીજેથી કરીને પેરામણીથી કરીને એક સૂત્રતા થાય એના માટે કરીને અનેક સારા કામો કર્યા છે. એટલે માણસાની સમગ્ર ટીમને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા. અમે પણ ગઈકાલે જ્યારે આ કર્યું ત્યારે પહેલા અમે ગઈકાલે 100 માણસો ભેગા થયા. હવે દરેક તાલુકાએ 500 ભેગા થઈશું અને 500 ભેગા થઈને દરેક વાહ દીઠ અને ગામ દીઠ જઈને મોડલા વાઇઝ એની સંમતિ લઈશું કે ભાઈ આ સમાજે બંધારણ કર્યું એ બંધારણમાં તમારો ટેકો છે એવા દરેક આગેવાનની સહી થાય મોડલા વાઇઝ એનો મોબાઈલ નંબર આવે અને પછી એને અમલમાં મૂકીએ. નહીતર કે ભાઈ આ તમે કર્યું એમાં અમારે શું લેવા દેવા. આ ભાઈ બંધારણ કર્યું પણ નીચેના છેક તળિયા સુધી માણસની એની સંમતિ ના હોય ત્યાં સુધી એનું અમલીકરણ થતું નથી. એટલે તળિયા સુધી પહોંચવા માટેની અમારી મહેનત કરીને સંઘર્ષ કરીને જે મજૂરી કરવી એ અમારી તૈયારી છે. અને અમે સ્ટેજ ઉપર બિઠાયેલા માણસો એક આગેવાનો બંધારણ નથી કરતા પણ આ બંધારણ સમાજ કરે છે અને સમાજ કરે છે એટલે એનું પાલન પણ સમાજે કરવાનું આવનાર સમયની અંદર રહેશે. ત્યારે બહેનો મોટી સંખ્યામાં હાજર છે. અહીંયા હમણાં આપણે માનસીનું સન્માન કર્યું. મેં જ્યારે ભાભરની અંદર ફંક્શન હતું એ ટાઈમે યાદ કરી હતી કે ઠાકોર સમાજની દીકરી એ નાસા અને અમેરિકા જાય અને ત્યાં રોકેટ કઈ રીતે બને, રોકેટમાં બેસવાથી આપણને શું ફીલ થાય. અત્યારે મેં એની પાસે 10-15 મિનિટ કાઢી એના જે વિચારો જાણ્યા. એ અત્યારે 3નું સિલેક્શન થયું. એમાં ઠાકોર સમાજની દીકરી માનસી અને માણસાની દીકરી અમેરિકા જઈને આવે અને એને 10 વર્ષનો વિઝા મળે એ આપણા માટે સૌથી મોટી ગૌરવની વાત છે. અનેક દીકરીઓમાં એનું સ્કિલ છે, એનામાં તાકાત છે. હું તો એવું માનું છું જગદીશભાઈ ઠાકોર સાહેબ, અલ્પેશભાઈ, કે સમગ્ર ઉત્તર ગુજરાતમાં સર્વે કરવામાં આવે અને સર્વેના આધારે માનસી જેવી કેટલી દીકરીઓ છે કે એને મનોબળની જરૂર છે, એને વ્યવસ્થાની જરૂર છે, એને ક્યાંક સમાજે મદદ કરવાની જરૂર છે. આવા લિસ્ટ બનશે ને તો ભારતને આઝાદ કરવામાં ગાંધીજી એક જ હતા પણ પછી એની સાથે તમામ દેશના લોકો જોડાણા. એમ સમાજમાં પરિવર્તન લાવવા માટે માનસી જેવી 10-15 દીકરીઓ હશે ને તો 20-25 વર્ષે આખે સમાજનું પરિવર્તન થવાનું છે. આ બધું કાંઈ તમે એમ ગણો કે એના વેગન ભરા જ ના હોય, વૈજ્ઞાનિકો હોય તો સીમિત હોય. પણ જ્યારે મેં કીધું કે એક જ જાહેર જીવન એવું છે કે એની અંદર કોઈ ક્વોલિફિકેશનની જરૂર ના પડે, ક્યાંય મેળ ના આવે ત્યારે આવી પછી એમ નટુજી ડોક્ટરમાં મેળ ના આવે, વૈજ્ઞાનિકમાં મેળ ના આવે, નોકરીમાં ના મેળ આવે, એ પણ જરૂરી છે. આજે આ સમાજના આટલા આગેવાનો એક સ્ટેજ ઉપર આવીને એમને અલગ અલગ સંસ્થાઓ ઊભી કરી, મહેનત કરી, સંગઠનો બનાવ્યા, સમૂહ લગ્નો કર્યા, શૈક્ષણિક સંસ્થાઓના માધ્યમથી અનેકનું ભવિષ્ય ઉજ્જવળ બન્યું. જો એ સ્ટેજમાં વાળાએ કંઈ ન કર્યું હોત તો એટલું ન થયું હોત. પણ આવનાર સમયની અંદર એનાથી પણ આપણે કઈ રીતે મજબૂત કામ કરીએ અને એમાં સૌથી વધારે યોગદાન એ મહિલાઓનું જોશે. આપણે ગમે એટલું બંધારણ સાહેબ કાલે સૂચનો કરતા હતા કે તમે આ બધામાં હાથો પાડો છો કે આપણે હગાઈમાં 21 જણી જવાનું, જાનમાં 100 જણી જવાનું, મામેરામાં 100 જણી જવાનું, જાહેરમાં મામેરામાં 1.5 લાખ મૂકવાના. આ બધું આપણે નક્કી કર્યું પણ કે ઘરે પૂછ્યું કે નથી પૂછ્યું. ત્યાં તો એક અમારી બાજુ એમ કહેવત છે કે બારે ગમે એટલા આપણે પાવર કરતા હોય પણ ઘરે ભેંસ વેચવી હોય તો એ નક્કી ના કરી કે ઘરે જ પૂછવું પડે કે વેચવી કે નથી વેચવી. એમ બધે આવું છે. આ તો સ્ટેજ વાળા એમ કે બધા એવું જ છે, અમારે એવું જ છે એમ. અને એની સત્તામાં ભાગીદારી, સંમતિમાં ભાગીદારી, શિક્ષણમાં ભાગીદારી અને તમામ અંધશ્રદ્ધાઓ કે કોઈ પણ ક્ષેત્ર હોય તો આજે આ રાજકીય હું વાત કરું તો 50% જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત એમાં 50% મહિલા અનામત. આવનાર સમયમાં લોકસભા અને વિધાનસભામાં 2029માં એનું અમલીકરણ થવાનું. આપણી પાસે પાવરફુલ મહિલાઓ વિધાનસભામાં, લોકસભામાં એ પોતાના બળ ઉપર જઈને ત્યાં પોતાની વાત રજૂ કરી કે એવી દીકરીઓ નહીં હોય તો પણ આપણી પસંદગી નહીં થાય. પણ એ પણ જરૂરી છે રાજકીય રીતે. હવે ધારો કે જિલ્લા તાલુકા પંચાયતમાં વતીમાં ચાલે પણ વિધાનસભામાં, લોકસભામાં વતીમાં નથી ચાલવાનું. અને નથી ચાલવાનું એટલે એ પ્રમાણેની દીકરીઓ આપણે
રાજકીય રીતે પણ તૈયાર કરવા માટેની આ વર્તમાન સમયની માંગ છે. ત્યારે મને હમણાં ચિઠ્ઠી લખીને આપી કે ભાઈ અંધશ્રદ્ધા માટે કરીને થોડુંક બેન કહેજો. તો અંધશ્રદ્ધામાં એટલું જ કહું કે આ દુનિયાની અંદર જ્યાં હમણાં બળદેવજી કહેતા હતા કે કેનેડા એમની દીકરીને મેલી, એમને અનેક આપણા સમાજના આગેવાનોના દીકરા દીકરીઓના ભણતર માટેની વાત કરી. ત્યારે હું તમને અંધશ્રદ્ધા માટે એટલું જ કહું કે તમે જેટલા દેવને માનો એ બધાય દેવની છબી લાવીને 50 રૂપિયાની દીવાબત્તી કરજો, પણ જ્યાં સુધી તમારે ત્યાં લક્ષ્મી માતા અને સરસ્વતી માતા આ બે દેવીઓ ના આવે ને ત્યાં સુધી આપણો ઉદ્ધાર થવાનો નથી. એટલે પહેલી સરસ્વતીને લાવો અને પછી સરસ્વતી આવે એટલે ઓટોમેટિક લક્ષ્મી ભેગા આવશે. આપણે જગદીશભાઈ કે 84 નું ખાતું છે આ ઠાકોરાને, એમાં 84 દેવ ખરા, પણ એમાંથી લક્ષ્મી અને સરસ્વતી જેટલા પ્રમાણમાં જુએ એટલા પ્રમાણમાં નથી. આ બે દેવીઓ લાવી કે ના લાવી? તો એના માટે મહેનત કરવી પડે કે ના કરવી પડે? છોકરા દીકરા દીકરીને ક્વોલિટી વાળું શિક્ષણ આપવું પડે કે ના આપવું પડે? અને તમે આખો દાડો તમે બળદેવજી ઉપર, જ્ઞાનીબેન ઉપર, અલ્પેશભાઈ ઉપર, જગદીશભાઈ ઉપર, ના નટુજી ઉપર, ના બધા ઉપર ભરોસો રાખીને બેહો અને તમારો છોકરો 12મું ભણેલો હોય અને કોલેજ બહુ તો હમણાં ધવલસિંહે કીધું કે કોલેજ સુધી પહોંચ્યા હોય, અને હવે તમે કોલેજ કરેલો છોકરો હોય કે 12મું ભણેલો હોય, અને હવે તમે આ બધાને ફોન કરીને એમ કહો કે મારા છોકરાનું થોડું ધ્યાન રાખજો ને સરકારી નોકરીમાં. જો એમનાથી ધ્યાન રહેતું હોય અને એ પ્રમાણે ચાલતું હોય તો આ 75 વર્ષમાં માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા, અહીંયાથી કરીને આ કેબિનેટથી કરીને હું 75 વર્ષનું રાજકારણ ગણાવું તો આ બધાના છોકરા એક કલેક્ટર કે મામલતદાર કે ટીડીઓ ના હોત? આ ના હોત? આ બધા બેઠા ગયા પેલું એનું કરત કે ના કરત? એટલે એમ નથી થતું ભાઈ. એ કરવા માટે આઈએએસ ને આઈપીએસ ની એક્ઝામ પાસ કરવી પડે, અને આઈએએસ આઈપીએસ ની એક્ઝામ પાસ કરો ને તો સિલેક્શન થાય. ઠીક છે, ક્યાંક સહકારી માળખું હોય એટલે એકાદ આપણે કોઈ લાગવગ કે મિત્રતાના નાતે સહકારી માળખામાં લાગવગ કરીને નાના મોટી નોકરી મળે. બાકી મામલતદાર, ટીડીઓ, આઈએએસ અને આઈપીએસ બનાવવા હોય તો આપણે એ પ્રમાણેનું ભણતર એ આપણે દીકરા દીકરીઓને આપવું પડે. અને વ્યવસ્થાઓ જરૂરી છે, પણ આખો દી બીજા ઉપર રાહ જોઈ અને બીજાનું અનુકરણ, જે પરિવારો કે જે સમાજો આગળ નીકળ્યા એનું થોડું આપણે અનુકરણ કરીએ. આજે આપણે કેમ માનસીને અભિનંદન આપ્યા? હું તો અભિનંદન આપું છું એ એસવી ચૌધરી જે કેમ્પસ છે એના વહીવટકર્તાઓને હું અભિનંદન આપું છું, એ પ્રિન્સિપાલને કે ઠાકોર સમાજની દીકરી એ ઇન્ટરવ્યુમાં એટલા વિદ્યાર્થીઓએ જે ઇન્ટરવ્યુ એના લેવામાં આવ્યા, એની પરીક્ષા લેવામાં આવી જ્યાં નાસા જવા માટે, અને એટલામાંથી આ દીકરી 3માં જે 3 પાસ થયા એમાં ગઈ તો એને કોઈ આમાંના નેતાઓની કોઈની ભલામણ નથી માગી માનસીએ. જ્યારે એને અમેરિકા જવા માટે એને વિઝાની ના બધી પ્રોસેસ ની પરીક્ષા અને ઇન્ટરવ્યુ પાસ કર્યું એ ટાઈમે આમાં અમને કોઈને ખબર નથી. મને હરિભાઈ ચૌધરીએ ફોન કરીને કીધું કે બેન તમારા સમાજની દીકરી એ અમે નાસા 3 સિલેક્શન થયા એમાં આ ઠાકોર સમાજની દીકરી છે, એટલે તમે આખો દી અમારું કાંઈ સમાજવાળી ના કર્યું તો કાંઈ નહીં થાય. હજી ના પાડું, અત્યારે ભૂતકાળમાં નથી થયો, વર્તમાનમાં એ પ્રમાણે નથી થયો અને ભવિષ્યમાં નથી થવાનું. તમે આખો દી ગમે એટલી અમને ગાળું બોલો તો બોલે રાખજો, તમારે કાંઈ કરવું નહીં. અને આગેવાનોને ગાળો બોલવી, આને શું કર્યું, ફલાણે શું કર્યું, ઢેકણે શું કર્યું. હા, તમે આગેવાનને મદદ કરી છે તો એનો પૂરેપૂરો સમાજ ઉપર તમારો બધાનો અધિકાર છે. જે મદદ મળવાની હોય ના કરે તો સ્વાભાવિક છે, ખોટું લાગે. ધારો કે 2017માં હું ચૂંટણી લડતી હતી, આખો સમાજ એક થયો, સેનાનું એની અંદર પીઠ મનોબળ મળ્યું, સમાજના દીકરા દીકરોએ 80 થી 85% વોટિંગ કરાયું, એટલે હું ધારાસભ્યથી સ્વાભાવિક છે એમની મદદ ના હોત તો ધારાસભ્ય ના થઈ શકત. પછી તો બીજી વખત, ત્રીજી વખત, પણ એક વખત જ્યારે પૂરેપૂરું એનું પીઠબળ મળ્યું ત્યારે આપણે એટલા સુધી પહોંચી શક્યા. અને સાહેબ, મને પોતાને યાદ છે કે 2017ની ચૂંટણી હું લડતી હતી ને એ ટાઈમે ભારતનું આપણું છેલ્લું ગામ અને વિધાનસભાનું છેલ્લું ગામ રાગાનેડા, એમાં બળદેવજી આવેલા, જગદીશભાઈ ના બધા આવેલા એક સોલારના પેલા માટે. 2017માં એ 100% ગામ ઠાકોરાનું છે, અને 100% ગામ ઠાકોરાનું ત્યાંના યુવાનોએ બહારથી મતદારો લાવવા માટે કરીને 15 દાડા મારા માટે કરીને કોલસા પાડ્યા હતા, કોલસા વેચીને
એ બીજેથી મતદારો રહેતા હતા એને અહીંયા મતદાન મથક સુધી રાઘાનેડા સુધી પહોંચાડ્યા હતા. એ મારા દિલમાં આજે પણ એમના માટે ભાવના હોવી જોઈએ. અને ગમે સ્ટેજે જોઉં ને તો એમના માટે મારો ભાવ કે મારે એમના જે કંઈ એમનું ઋણ છે, આ માણસ આ જિલ્લામાં નોકરી કરતો મજૂરી અર્થે આવેલો માણસ એ બનાસકાંઠાની અંદર એના બૂથ ઉપર મતદાન કરવા આવે ને ત્યારે એ પોતાને એમ લાગે છે કે મારે ગેનીબેન માટે મતદાન કરવા જવું છે. અને ક્યાંક એનો વારો આવે, ક્યાંક એને મદદ કરવાની હોય ત્યારે એ દિવસ એ આગેવાનો હોય ને અમારે બધા યાદ રાખવો પડતો હોય છે. અને ભૂલી જઈએ તો પછી એ ગાળો ના બોલે તો શું કરે? ક્યાંક ભૂલી જાય એટલે ગાળો ખાવી પડે. વાત તો તમારી વ્યાજબી માગણી હોય અને એમાં મદદ ન થાય તો ક્યાંક અમારી ફરજ એ અમે અદા કરવામાં ચૂક્યા છે, એવું પણ હું પોતે સ્વીકારું છું. ત્યારે આજ મોટી સંખ્યામાં હું ખરેખર સાહેબ આયોજકોને અભિનંદન આપું કે તમારે સમાજનું બંધારણ કરવું હોય, તમારે વ્યસન મુક્તિની વાત હોય, રાજકીય વાત હોય, અંધશ્રદ્ધાની વાત હોય, તમામ સમાજના સુધારા માટેની વાત હોય, આજ જ્યારે આ માણસા તાલુકાએ અને આ ગામે જે 50% મહિલાઓ હાજર રાખી છે એવી સમગ્ર ગુજરાતમાં મહિલાઓ હાજર છે તો એનું પરિણામ ઝડપી આવશે. જેમ કે તમારે પહેલી અંદરની ઘરની સંમતિ છે. સર્વસંમતિ ક્યાંથી થાય કે ઘરેથી. એ ઘરેથી સર્વસંમતિ થશે તો જ એને સમાજનું બંધારણ કે આવનાર સમયની અંદર જે કાંઈ નાના મોટા સુધારા કે સમાજલક્ષી કામ કરવાનું છે એની અંદર આપણાને ઘણી સરળતા રહેશે. ત્યારે ખૂબ ખૂબ અભિનંદન આપું સમગ્ર ટીમને, દાતાઓને. આમ તો શરૂઆત અમે બનાસકાંઠા વાળી કરી હતી. ભલે અમે આમ તો વકીલ સાહેબ બળદેવજી ભલે પછાત હોઈએ પણ કાંઈક રાજકીય કે સામાજિક શરૂઆત કરવાની હોય ને તો એનો ઝંડો બનાસકાંઠાએ ઉપાડ્યો છે. ચાહે વ્યસન મુક્તિનો હોય, ચાહે અત્યારે સમાજને એક કરવા માટેનો હોય. મને જ્યારે હરૂપજી મંત્રી બન્યા એ ટાઈમે અમે સન્માન કર્યું એટલે બધા મીડિયાના બધાના ફોન આવ્યા કે બેન આની અંદર શું છે. મેં કીધું બધા ભાષણ કરે છે કે એક આગળ જતો હોય ને તો એને મદદ કરજો, એનો પગ ના ખેંચતા. એટલે કીધું શરૂઆત અમે અહીંથી કરી છે. કોઈક આગળ જાય ને તો એને આગળ મૂકવા માટે ને એને સન્માનિત કરવા માટે, એને પ્રોત્સાહિત કરવા માટે પાડોશી ધર્મ અપનાવ્યો છે, સામાજિક ધર્મ અપનાવ્યો છે અને એક તંદુરસ્ત લોકશાહીની પ્રણાલિકા રહી છે કે કોઈ પણ પદ ઉપર જ્યારે જાય ત્યારે એને અભિનંદન આપીને એને કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટેની તંદુરસ્ત લોકશાહીની પ્રણાલિકા છે. પણ ઘણી વખત તો લોકશાહીની તંદુરસ્ત પ્રણાલિકા બળદેવજી હોય પણ ક્યાંક સમાજના કામમાં કે મિટિંગમાં જવું હોય, શૈક્ષણિક પ્રોગ્રામ હોય, વ્યસન મુક્તિનો હોય, સ્નેહ મિલનનો હોય ને તો એ મારું બેટું પૂછીને આવવું પડે, હું અહીં છું કે ના છું. હે એટલે પણ ચાની બીક લાગે છે. તારા કદાચ બીક લાગે તો સમાજ છે, પરિવાર છે અને બહુ બહુ તો સત્તામાંથી ઓલું કરી નાખશે. ના પૂછીને દાવું પડતું હોય, સત્તા લઈને શું કરવાની, એના કરતા ના હોય હારી. ત્યારે આ બધી ગુલામીઓમાંથી બહાર નીકળવાની જરૂર છે. અને રાજકીય તમને મળશે તો સમયને સંજોગે. આજે સમયને સંજોગે મળે, સમાજનું સંગઠન હોય તો મળે, તમારો પુરુષાર્થ હોય તો તમને મળે. અને ક્યાંક હાલામાં ના હમાતું હોય ને તમારા ઉપર કોઈ રાજી નથી પણ ચાય મેળ કે હવે આર્યું આ સંખ્યાના બળે આટલું હાસવું પડે ને તો એટલા પૂરતું. બાકી એક સમય હતો મુખ્યમંત્રીથી કરીને કેબિનેટ મંત્રીઓ હતા અને અત્યારે મીટિંગમાં પૂછીને દાવું પડતું હોય તો એનાથી હવે આનાથી તો બીજો આ વર્તમાનથી સમય છે એ ગુલામીનો, એનાથી વધારતો સમય બીજો કોઈ આવવાનો નથી. આ કોઈ રાજકીય સ્ટેજ નથી, મારે કોઈ રાજકીય વાત નથી કરવી પણ એટલું કહું કે સમાજના કામમાં, શિક્ષણના કામમાં, સમાજના સુધારા માટે એ કોઈની રજા લેવાની નથી. સદારામ બાપુ, દોલતરામ બાપુ અને આગેવાનો જ્યારે એક થતા હોય અને એ ટાઈમે સમાજ માટેની વાત થતી હોય તો સમાજના છો એટાણે સમાજમાં બે ધડક થઈને આવજો. હું તો એમ કહું કે તમારે રાજકીય રીતે જેટલા ગોળ ભાદર નક્કી કરવા હોય એટલા કરજો, પક્ષોએ કરજો, તમારે જે હાથી હારી રાંધાવું હોય અહીંયા રાજો, પણ સમાજની વાત આવે ત્યારે ઠાકોર થઈને આવજો અને ક્યાંક ભેગા થો ત્યારે ક્યાંક નક્કી કરીને જાજો કે આજ આટલા ભેગા થયા હતા તો સમાજ માટે કરીને શું નક્કી કર્યું કે એટલું નક્કી કર્યું કે જે સમાજો લોકલ બંધારણ કરે છે એ બંધારણનો અમલ થાય એના માટે જ્યાં મદદ કરવી હોય એ કરીશું. શિક્ષણ માટે કરીશું અને જેમ સ્વામી વિવેકાનંદે કીધું છે કે જાગો ઉઠો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, તો જ્યાં સુધી પરિણામ નહીં આવે ત્યાં સુધી તન તોડ મહેનત કરીને
સમાજમાં જન્મ્યા છીએ, સમાજનો ઉપકાર છે, એમાં જે કરવું પડે એ સાથે મળીને આવનાર સમયમાં કરશું. એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. હાલો. આયોજકોની વિનંતી છે બહેનોને, અને મારી આબરૂ તો નહીં દાવા દે સાહેબ, 100%, કે જ્યાં સુધી છેલ્લા અધ્યક્ષ ના બોલે ત્યાં સુધી આપણે વોટ ના લેતા. આણકા મેં શરૂઆતમાં કીધું વકીલ સાહેબને કે અન્યાય તો કર્યો સાહેબ, આ બધાની ખુરશીઓ હાલી ના નીચે બેહાડે તો ખુરશી તો હાલવી હતી સાહેબ. પણ હવે પછી એ ખુરશીઓ નાખશો ને, હવે પછી એની મીટિંગ જ્યાં કરો ને ત્યાં ખુરશી આ કોઈ મળે ના હોય તો આપો, ઘરે તો આમ તો હરખા પડ્યા ગણો છો. તો અન્યાય કરવાનું ચાલુ કરો. બહેનોને મારી બે હાથ જોડીને વિનંતી કે જ્યાં સુધી આપણા વડીલો, આપણા ભાઈઓ પૂરું પ્રવચન ના કરી રહે ત્યાં સુધી કોઈ આ જગ્યા ના છોડે, એવી તમારી દીકરી તરીકે બે હાથ જોડીને વિનંતી.